અને કોઈને પૂછે કે ભાઈ મારે હરિહર કરવું છે, રાત રોકાવું છે, કોઈ ઘર કરું, એટલે જુવાનિયાઓએ બાપુની મસ્કરી કરી. એક રામલો કરીને ચુવાડીઓ કોળી શિકાર કરવાનો ધંધો કરે, એટલે જુવાનિયાઓને એમ કે બાપુને મોકલી દે રામલાને ઘરે, ભલે બાપુને રામલો બે હુંવાણ્યું કરે. એ કે આમ હાલા જાઓ, અહીંયા એક રામજી કરીને છે, અહીંયા બધા સાધુ બાવા આવે છે. બાપુ ગયા. એ કે ભાઈ રામભાઈ નું ઘર, તો કે બાપુ રામભાઈ મારું નામ. અને આ શિકાર કરતો હતો એટલે બંદૂક ટીંગાતી હતી, જાળું ટીંગાતી હતી, ગલોયલું ટીંગાતી હતી, એટલે એને ખબર પડી ગઈ બાપુ કે આ જુવાનીએ મને ઓળો ભરાયો. પણ રામલાને કીધું કે સીતારામ, અને રામલાએ કીધું કે બાપુ સીતારામ. એ કે મારે હરિહર કરવું છે ને રાત રોકાવું છે. રામલો ના પાડે છે કે બાપુ હું તમને રોટલાની વ્યવસ્થા કરાવી દઉં, પણ હું તો એક પારધી છું, પાપી માણસ. જે થયું જે બનવાનું હતું એ બની ગયું, એને ઢાંકીને મૂકી દે. રોતી નહીં નકર તને મારી નાખીશ. આપણા ઘરે એક સાધુ આવ્યો છે, એ હવારે જે થાય વિધિ કરી નાખશું. આવીને પાછો બેહી ગયો. હવારના 4-5 વાગ્યાનો સમય થયો. આજુબાજુમાં ખબર પડી કે રામલાનો દીકરો ગુજરી ગયો, એટલે બધા ફાળિયા ખંભે કરી અને રામલાના ઘર પાસે આજુબાજુ બધા મંડ્યા આવવા. બાપુ પૂછે છે રામલાને કે આ બધા શું આટા મારે છે? રામલો કે બાપુ હવે હવાર પડવા આવ્યું, તમારે નીકળવું હોય નીકળો. એ કે પણ તું કહેતો ખરો, આ બધા શું આટા શું મારે, શું છે આ બધા? આખી રાતના બાપુ આહુડા રોકી રાખેલા. આખું તળાવ ભર્યું હોય ને પછી તળાવ તૂટે ને જે પાણી જાય ને ભાઈ, એમ આંખમાંથી હડડાટી બોલાવે એમ પાણી મીઠું પડવા. બાપુ બાપુ મારો એકનો એક દીકરો રાતે એરો આભડી ગયો ને ગુજરી ગયો, એટલા માટે બધા આવ્યા છે. તેથી આ ભારતનો એક સંત એમ કહેતો હોય કે અરે ભલા માણા, હું એક ગિરનારનો સાધુ છું, તારા ઘરે એક બટકો રોટલો ખાધો છે,